પાણીના આકાર વિશે સમજવાનું છે. પાણીનો આપણે જેવું પાત્રમાં પાણી ભરીએ ને એવો આકાર બને. તો આપણે અહીંયા આ ચોરસ ડબ્બો છે. એમાં પાણી ભરીશું તો ચોરસ આકાર બને છે. આ ડબ્બો ગોળ છે. ગોળમાં પાણી ભરીશું તો ગોળ આકાર બને છે. એટલે જેવું વસ્તુમાં આપણે પાણી ભરીએ ને એવો આકાર બને. પાણીનો કોઈ આકાર ના હોય પણ જેવા પાત્રમાં ભરીએ એવો આકાર બને પાણી. હવે આપણે આ પાણીમાં સ્વાદ ઓળખવાનો છે. આપણે જુદી જુદી વસ્તુઓ નાખીએ તો જુદો જુદો સ્વાદ આવે એ ઓળખવાનું છે. ચલો આ મીઠું છે. હવે આ મીઠું છે ને આ નાખું છું પાણીમાં. આ પાણી મીઠું નાખું છું તો કેવો સ્વાદ આવે? આ મીઠું નાખેલો સ્વાદ હોય તો કેવો આવે? ચા કરતો મીઠું નાખ કેવો સ્વાદ લાગે છે? કેવો સ્વાદ? મીઠું નાખે તો ખારો સ્વાદ આવે. હવે આ ચલો આ ખોડ નાખું તો કેવો સ્વાદ આવે? બોલો હેડ. ખોડ નાખેલો પાણી પીએ તો કેવો સ્વાદ આવે? પીઓ તમે.